સાબરકાંઠા જિલ્લામાં બાળ તસ્કરી મામલે પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે। ખુદ બાળકીનો પિતા આ સમગ્ર ઘટનામાં સામેલ હોવાની તે વાત સામે આવી છે અને તેની સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે। હિંમતનગરના સાબરડેરી પાસે રહેતા 7 વર્ષની બાળકીની તસ્કરીના મામલાનો આખો ભેદ હવે ઉકેલાઈ ગયો છે। શાળાના શિક્ષકની સતર્કતાથી આખો મામલો સામે આવ્યો, જેમાં વ્યાજ ચૂકવવા માટે બાળકીને 4 લાખમાં દત્તક આપી દીધી હોવાની વિગતો બહાર આવી। બાળકીના પિતા હાલુભાઈ નટ સહિતના લોકોએ બાળકીને 4 લાખમાં રાજસ્થાનના હાલોર તાલુકામાં દત્તક આપી દીધી। જો કે બાળકી શાળામાં ન જતા શિક્ષકોએ પૂછપરછ હાથ ધરી અને આખો મામલો જે છે તે સામે આવ્યો। બાળકીને જ્યાં દત્તક આપવામાં આવી હતી ત્યાંથી પણ એક લેખિત કરાર પોલીસને હાથ લાગ્યો અને એ કરાર મુજબ બાળકી પુખ્ત વયની થાય તો એને દત્તક લેનારના દીકરા સાથે પરણાવવી એવો ઉલ્લેખ કરાયો છે। આખા મામલામાં પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે। નોટરાઇઝ એક કરાર કરેલો છે જેમાં લખેલું છે કે આ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા, આ રીતનું એક લખાણ પણ કરેલું છે। બાળકીને પૂછતા બાળકીને પૂછતા ત્યારે કે તારી પાસે શું કામ કરાવતા, ત્યારે ઘરકામ કરાવતા હોવાનું એ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરનું ઘરકામ, કચરા, વાસણ, પોતા બાળકી પાસે એ લોકો કરાવતા હતા।